सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ગઈકાલે આપણે જોયું કે ભગવાન જે છે એ દ્વારિકામાં પ્રવેશ કરે છે. સૌથી પહેલા આવેલા માતા પિતાને મળવા જાય છે, માતા પિતાના આશીર્વાદ લે છે, પ્રણામ કરે છે અને પછી જે છે એ રાણીઓને મળવા જાય છે. અને જે રાણીઓ જે છે કે જે લોકો અમુક વ્રત લઈને પણ એ લોકો પોતાના આસન ઉપર બેઠી હતી, એ બધી એમની પત્નીઓ જે છે બધી ઊભી થઈ ગઈ એકદમ અને ભગવાનને મળવા માટે આવી. અમુક તો એવી હતી કે જેમણે ભગવાનના હાથનો સ્પર્શ કરવા માટે પોતાના બાળકોને ભગવાનને આપ્યા કે આલ્યો હા તમારું બાળક, એમ કરીને એ બાને ભગવાનના હાથનો સ્પર્શ કર્યો. અચ્છા, અને અહીંયા છેલ્લે આપણે જોયું કે ભગવાન કેવા છે, તો કે છે કે બહુ સરસ મજાનો શ્લોક હતો. છેલ્લે આપણે જરાક જોયું હતું 34મો શ્લોક જે છે, एवं नृपाणां क्षितिभार जन्मनां अक्षोहिणीभिः परिवृत्त तेजसां विधाय वैरं श्वसनो यथानलं मिथो वधेनो परतो निरायुधः. ભગવાન કેવા છે કે ભગવાને શું કર્યું કાર્ય? ભગવાને કાર્ય એ કર્યું કે પોતે કાંઈ કર્યા વગર મહાભારતના યુદ્ધની અંદર હું શસ્ત્ર નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા સાથે ભગવાને મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો. અર્થાત ભગવાન કંઈ કરવાના જ નહોતા, ખાલી રથ જ ચલાવવાના હતા અર્જુનનો. અને અર્જુનને મોહ થયો એટલે ભગવાન એને ગીતાનો ઉપદેશ આપી અને અર્જુનને પણ એ પોતાના ધર્મમાં પ્રવૃત્ત કર્યો. પણ ભગવાને કર્યું શું? બહુ સરસ કહે છે અહીંયા કે ભગવાને જેવી રીતે જે છે, જેવી રીતે વાયુ જે છે એ શું કરે છે, તો કે જે સૂકું ઘાસ હોય ને, ગઈકાલે આપણે જોતા હતા કે જે સૂકું ઘાસ હોય ને એ પવનને લીધે એકબીજા ઘસાય અને અગ્નિ ઉત્પન્ન થાય. અને એ અગ્નિ શું કરે? એ અગ્નિ છે એ બંનેને બાળી નાખે. આ બંનેને બાળી નાખે એટલે આખું જે ઘાસ હોય બધું ઘાસ બળી જાય. એમ ભગવાને શું કર્યું કે ભગવાને બંને જે પક્ષના રાજાઓ હતા, જે મુખ્ય યોદ્ધાઓ અને રાજાઓ હતા, એના પરસ્પર ભગવાને એને વેર બંધાવી દીધું, ઝઘડો કરાયો.
અને ઝઘડો કરાવી અને અંતે શું થયું? અંતે બધાને મરાવી નાખ્યા. એટલે ભગવાનનું આ કાર્ય હતું, જે પરિત્રાણામ સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, જે પાપીઓનો જે નાશ કરવાનો હતો, એ ભગવાને શું કર્યું? કંઈ પણ બાકી રાખ્યા વગર, અથવા તો ભગવાને કંઈ પણ કર્યા વગર. અહીં શું કહે છે? નિરાયુધા. ભગવાને કોઈ પણ પ્રકારનું આયુધ જે છે હાથમાં ગ્રહણ કર્યા વગર 18 અક્ષોહિણી સેનાનો ભગવાને નાશ કરી નાખ્યો. આ ઈશ્વરનું ઐશ્વર્ય છે. ઓકે. અને આવા જ ભગવાન જે છે એ સામાન્ય રીતે એક સામાન્ય માણસ જેવી રીતે હોય ને એવી રીતે જ ભગવાન રહેતા હતા. 35મા શ્લોકમાં કહે છે, સ એષ નર લોકેસ્મિન અવતીર્ણ સ્વમાયયા રેમે સ્ત્રીરત્ન કૂટસ્થ ભગવાન પ્રાકૃતો યથા પ્રાકૃત. જેમ સામાન્ય માણસ જે છે જેવી રીતે વ્યવહાર કરતો હોય ને, ભગવાને એવો જ વ્યવહાર કર્યો હતો. અને ઘણા લોકો ભગવાનને સામાન્ય માણસે માની લેતા હતા. એટલે એટલા માટે જ શિશુપાલે જે છે ભગવાનને ગાળો આપી ને, કે આ ક્યાં ભગવાન છે એમ કહીને એને કેટલી બધી ગાળો આપી શિશુપાલે. તો આ પ્રકારે ભગવાન પ્રાકૃત યથા, ભગવાન એક સામાન્ય માણસની જેમ ભગવાને વ્યવહાર કર્યો. સ એષ નરલોકે અસ્મિન અવતીર્ણ સ્વમાયયા, ભગવાને પોતાની માયા વડે, માયયા જે ગીતામાં કહે છે ને કે હું મારા માયાને કાબુમાં લઈને, માયાને પોતાના કંટ્રોલમાં કરીને ભગવાન શું કરે છે? ભગવાન જન્મ ધારણ કરે છે. ભવામી યુગે યુગે, હું યુગે યુગે હું જન્મ ધારણ કરું છું. પણ ભગવાનનો જન્મ કેવો છે? નથી તો ભગવાનના કોઈ કર્મો ભોગવવા ભગવાનને જન્મ લેવો પડ્યો હોય, કે નથી ભગવાનને ખરેખર કઈ મેળવી લેવાનું, કે મારી પાસે છે નહીં તો હું જન્મ ધારણ કરીને હું આ બધું મેળવી લઉં. ભગવાનને કાંઈ મેળવવાનું નહોતું. ખાલી શું કરવાનું હતું? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એ કરવા માટે થઈને ભગવાને સ્વમાયયા નરલોકે, આ મનુષ્ય લોકમાં અવતીર્ણ, ભગવાને અવતાર લીધો. અને કેવી રીતે રહેતા હતા? ગોપીઓ સાથે ભગવાન નાચતા હતા. બરોબર? ભગવાન નૃત્ય કરતા હતા ગોપીઓ સાથે. આ 16,108 રાણીઓ સાથે ભગવાન રહેતા હતા. એટલે ભગવાન રહેતા હતા કેવી રીતે? સ્ત્રીઓની આજુબાજુમાં જાણે રહેતા હોય એવું લાગે. જાણે સામાન્ય માણસ જેમ સ્ત્રીની પોતાની પત્ની સાથે રહેતા હોય એમ ભગવાન રહેતા હતા. સ્ત્રી રત્ન કૂટસ્થ, ભગવાન કેવા હતા? સ્ત્રી રત્ન કૂટસ્થ. ભગવાન એ સ્ત્રીઓની સાથે રહેતા હતા, પ્રાકૃત માણસની જેમ રહેતા હતા. પણ છતાંય ભગવાન એવા હતા નહીં ખરેખર. એને તો શું કર્યું હતું? એ તો અવતાર લીધો હતો. ભગવાન અવતીર્ણ. આપણો જન્મ થાય ને ભગવાનનો જન્મ થાય. તો ભગવાનનો જેલમાં જન્મ થયો હતો, બરાબર છે? ભલે આપણો જન્મ જેલમાં ના થયો હોય, પણ ભગવાનને તો મુશ્કેલી કેટલી બધી હતી જન્મની સાથે જ. આપણો જન્મ છે ને ભગવાનનો જન્મ છે, પણ બેમાં ભેદ શું છે? ભગવાનનો જન્મ થયો હોય ને તો એને કહેવાય અવતીર્ણ. ભગવાને અવતાર ધારણ કર્યો. અને આપણો જન્મ હોય તો અવતીર્ણ ના કહેવાય કે અમે અવતાર લીધો. આપણે અવતાર નથી લેતા. આપણે આપણા પોતાના કર્મના ફળ ભોગવવા માટે આપણે જન્મ લેવો પડે છે. આપણે જન્મ લેવો પડે છે. ભગવાન પોતાની માયા દ્વારા જન્મ ધારણ કરે છે. અને એટલા માટે એને કહેવાય છે અવતીર્ણ. ભગવાને અવતાર ધારણ કર્યો. અચ્છા, હવે એ ઈશ્વરનું ઐશ્વર્ય જે છે એ બતાવવા માટે થઈને એક શ્લોક છે કે જે ભગવાન છે કોઈ સામાન્ય માણસ નથી. ભલે લોકો સામાન્ય માણસ માની લેતા હોય ને ઘણા લોકો સામાન્ય માણસ માની અને ભગવાનની નિંદા પણ કરતા હોય છે, પણ એ ભગવાન જે છે સામાન્ય માણસ નથી. એનું વર્ણન એ 36મા શ્લોકમાં કહે છે. શું કહે છે? ઉદ્દામ ભાવ પિશુ નામલ વલ્ગુહાસ વ્રીડાવલોક નિહિતો મદનો પિયાસામ સમુહ્ય ચાપમજહાત પ્રમાદોત્તમાસ્તા યસ્યેન્દ્રિયમ વિમથિતુમ કુહકૈર ન શેકુહુ. ભગવાનને કોઈ હલાવી શકતા નહોતા. આપણે ઇંગ્લિશમાં એને શેકિંગ એમ, સંસ્કૃતમાં શેકુહુ. ભગવાનને કોઈ ચલિત ના કરી શક્યા. કોના વડે ચલિત ન થયા? આ બધા વડે. કુહકૈહી, કુહક એટલે કપટ થાય. માયા જે છે કુહક એટલે માયાને પણ કપટ કહેવામાં આવે છે. એમ કુહકૈહી,
આ બધી જે સ્ત્રીઓ જે છે કુહકઈ, એ બધી સ્ત્રીઓએ ભગવાનને ઘણા નખરા કર્યા ભગવાન સાથે. ઘણું જેને કહેવાય ને કે એને ઘણી રીતે ભગવાનને વશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં ન શેકુહુ, ભગવાનને એ લોકો ચલિત ના કરી શકી. જો એ બહુ સરસ કહે છે કે ભગવાન કેવા હતા અને આ લોકોએ કેવા પ્રયત્નો પણ કર્યા. ઉદ્દામ ભાવ પિશુ નામલ વલ્ગુહાસ, જે કામદેવ જે છે એ શું કરે છે, એ પોતાના બાણથી, કામદેવના જે બાણ જે છે એ બાણ મારી અને એ ભલભલાને એ ભોગમાં નાખી દે છે. પણ એ કામદેવ જે છે એ ભગવાન પાસેનું કાંઈ ન ચાલ્યું. ભગવાન કામદેવ પાસેનું કાંઈ, ભગવાન જે છે કામદેવનું કાંઈ ન ચાલ્યું. શિવજીને છે ભગવાને મોહિત કરી દીધા હતા. કામદેવે બાણ માર્યું અને એવું કહેવાય છે કે ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને મહાદેવ જે છે એ સ્ત્રીને જોઈને મહાદેવ મોહિત થઈ ગયા. એ તો ભગવાન વિષ્ણુનું રૂપ હતું, પછી તો ભગવાને શિવજીએ ગુસ્સે થયા, પણ પાછા આવીએ તો મૂળ વાત એ હતી કે વિષ્ણુ ભગવાન એવા હતા કે ધારે એવું રૂપ લઈ શકે, ધારે એવું રૂપ લે અને એ બીજાને પણ મોહિત કરી શકે છે, પણ પોતાને કોઈ મોહિત કરવાની કોઈનામાં તાકાત નથી. ભગવાને શિવજીને મોહિત કર્યા હતા, કામદેવે પણ શિવજીને મોહિત કર્યા હતા, પણ ભગવાન કૃષ્ણને કોઈનામાં તાકાત નહોતી કે મોહિત કરી શકે. એટલે આવું બધું જે છે કે અહીંયા શું કહે છે કે હૃદય જેનું શુદ્ધ છે એવા શુદ્ધ હૃદયવાળા અને મધુર હાસ્યથી, કોનું મધુર હાસ્ય છે? સ્ત્રીઓનું મધુર હાસ્યથી છે. મહાદેવ જે છે એ ફસાઈ ગયા, મોહિત થઈ ગયા અને એનું પોતાનું પિનાક ધનુષ્ય છે એ પણ છોડી દીધું. પણ ભગવાન કૃષ્ણ જે છે આટલી બધી ગોપીઓ હતી, 16,108 રાણીઓ હતી, પણ ભગવાન જે છે એને કોઈ જે છે ચલિત ના કરી શક્યું. વ્રીડાવ લોક નિહિતો મદનો પિયાસામ, ઉલટાના કામદેવ જે છે એને પોતાનું ધનુષ બાણ છોડી દીધા કે અહીંયા મારું કાંઈ નહીં ચાલે, અહીંયા આ તો સાક્ષાત પરમાત્મા છે. એટલે કામદેવે મુગ્ધ થઈ અને શું કર્યો, એને પોતાના ધનુષ્યનો ત્યાગ કરી દીધો. અને આ બધી જે છે આટલી બધી રાણીઓ જે છે અને આ બધી કેવી હતી એના માટે અહીંયા બહુ સરસ એ લોકો આ બધા શબ્દો વાપરે છે કે આ બધી સ્ત્રીઓ બધી કેવી હતી, કામિની કહે છે કે એ બધી એટલી સુંદર સ્ત્રીઓ હતી અને એ સુંદર સ્ત્રીઓએ ઘણા બધા નખરા કર્યા ભગવાનને ફસાવવા માટે, પણ ભગવાન જે છે એ ક્યાંય ભોગ વિલાસની અંદર એનામાં કોઈ પણ પ્રકારનો યસ્ય ઇન્દ્રિયમ વિમથિતુમ કુહકૈહિ ન શેકુહુ, ભગવાનની ઇન્દ્રિયોને જે છે કોઈ ભોગ વિલાસમાં એને ઉત્પન્ન ના કરી શકી, એનામાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ જે છે એ ઉત્પન્ન ના કરી શકી. અર્થાત લોકો ઘણા એવા કે આ ભગવાન તો છે આટલા બધા ભોગ ભોગવતા હતા, અને ઘણા લોકો તો એવું કે તમારે ભગવાન તો નરકમાં ગયા છે, આવે છે હમણાં આગળ જોઈએ છીએ આપણે. પણ એ પરમાત્મા જે છે એ સર્વશક્તિમાન છે, એને કોણ એને વિચલિત કરી શકે? એને કોઈનામાં તાકાત નથી કે ભગવાનને કોઈ, તો એને ભગવાન કહેવાય નહીં. આ ઈશ્વરનું ઈશ્વરત્વ ત્યાં જ છે કે એને કોઈ વિચલિત ના કરી શકે. અચ્છા, હવે આગળ કહે છે તમયમ મન્યતે લોકઃ યસંગમ અપિ સંગિનમ આત્મૌપમ્યેન મનુજમ વ્યાપૃણ્વાનમ યતો બુધઃ. અબુધઃ, અબુધઃ એટલે બુધઃ એટલે ડાયા માણસો, બુદ્ધિવાળા હોય ને કે ભાઈ બુધઃ, બુદ્ધ પુરુષ આપણે છે ને, બુધઃ ડાયા માણસ. બુદ્ધ પુરુષ ઠીક છે, જવા દે, બુદ્ધ પુરુષ આપણે શબ્દ નથી વાપરવો, પણ બુધઃ એટલે ડાયા માણસ, બરોબર છે. અબુધઃ એટલે જેનામાં ડાપણ નથી, અર્થાત જે મૂર્ખ છે, બરોબર છે. આ મૂર્ખ માણસો જે છે એ આવું માને છે. શું માને છે? આત્મૌપમ્યેન મનુજમ વ્યાપૃણવાન વાનમ, એ લોકો એવું માને છે કે આ ભગવાન કૃષ્ણ જે છે ને એ ખરેખર ભગવાન છે જ નહીં, એ તો સામાન્ય માણસ જ છે, અને એ આપણી જેમ જ જે છે ને એ કર્મ કરે છે, એ આપણી જેમ કરે, આપણે કર્મ કરીએ છીએ એ કર્મ કરે છે, આપણે ખાઈ છીએ એ ખાય છે, આપણે પાણી પીએ છીએ એ પાણી પીએ છે,
આપણે માથું જેવું માથું એને છે, આપણે હાથ પગ જેવા એના હાથ પગ છે, આપણે જેમ કામ કરી જેમ એ કામ કરે છે, આપણે ઘોડો ચલાવીએ એ ઘોડા ચલાવે છે, આપણે રથ ચલાવીએ રથ ચલાવે છે, આપણે શસ્ત્ર ઉપાડીએ એ પણ શસ્ત્ર ઉપાડે છે. આપણા જેવું જ શરીર છે, આપણા જેવું જ કર્મ કરે છે, અને માટે એ જે છે શું છે એને સામાન્ય મનુષ્ય સમજે છે. આત્મોપમ્યેન મનુજમ અબુદહા. અચ્છા, અને લોકો શું કરે છે? તમયમ મન્યતે લોકઃ અસંગમ અભિસંગિનમ. જે ખરેખર અસંગ છે, અસંગો યમ પુરુષ. આ જે છે એ પરમાત્મા જે શું છે? અસંગ છે. આત્મા પણ અસંગ છે. અસંગો હિ અયમ પુરુષ ઉપનિષદનું વાક્ય છે. એ પુરુષા એટલે પરમાત્મા થાય ને પુરુષા એટલે આત્મા પણ થાય. બંને અસંગ છે. ખરેખર આત્મા યસંગ છે, પણ અજ્ઞાનને કારણે આપને એવું લાગે છે કે આત્મા સંગ વાળો થઈ ગયો છે. ખરેખર આત્મા અસંગ છે એટલે અસંગ જ છે. એ આજે અસંગ છે, પેલા અસંગ હતો અને અસંગ રહેવાનો જ છે. આત્મા ખરેખર ક્યારેય જે છે એટલે જ ભગવાન ગીતામાં કહે છે ને, નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપઃ ન શોષયતિ મારુતઃ. આત્મા એવો છે, પરમાત્મા પણ એવા જ છે કે એ ક્યારેય એને જે છે એને ક્યારેય એ અસંગી છે, એનો ક્યારેય કોઈ સાથે સંગ થતો નથી. પણ લોકો શું માને છે? લોકો એવું માને છે કે એ સંગવાળા થઈ ગયા છે, અર્થાત એને બધા કર્મો લાગે છે. કોણ માને છે એવું? અબુદહા, અજ્ઞાની લોકો જે છે એવું માને છે. બહુ સરસ આગળ શ્લોક છે. આમ તો 2 શ્લોક બાકી છે, છેલ્લા જોઈ લઈએ આપણે. શું કહે છે? એતદીશનમીશસ્ય પ્રકૃતિસ્થોપી તદ્ગુણૈઃ ન યુજ્યતે સદાત્મસ્થૈઃ યથા બુદ્ધિસ્તદાશ્રયાઃ. એતદ ઈશનમ ઈશસ્ય પ્રકૃતિસ્થઃ તદ્ગુણા ન યુજ્યતે તદ્ગુણૈઃ ન યુજ્યતે. ભગવાન જે છે એ જન્મ લે છે અને જાણે કે ગુણો ધારણ કરતા હોય ને એવું લાગે છે, પણ એ ક્યારેય ગુણોથી લેપિત થતા નથી. તદ્ગુણૈઃ પ્રકૃતિસ્થઃ અપી. ભગવાન પ્રકૃતિમાં સ્થિત થઈ જાય છે, બરોબર છે? પ્રકૃતિમાં રહીને પણ એ પ્રકૃતિના ગુણોથી ભગવાન બંધાતા નથી. અને આપણે શું છે? આપણે પ્રકૃતિના ગુણોથી બંધાઈ જઈએ છીએ. આપણે જે કંઈ થાય એ બધું આપણને અસર કરે. કોઈ આપણી ઉપર ગુસ્સો કરે તો આપણે મનમાં ગુસ્સો આવે, કેમ મારી ઉપર ગુસ્સો કરે છે? આપણને પણ ગુસ્સો આવે. તો આપણે શું છે? પ્રકૃતિની અંદર બંધાયેલા છીએ. આપણું મન જે છે પ્રકૃતિમાં બંધાઈ ગયું છે. પણ ભગવાનનું, આપણા જેવું મન છે એવું ભગવાનનું મન નથી. આપણી જેવી ઇન્દ્રિયો છે ભગવાનની ઇન્દ્રિયો નથી. આપણામાં જેવી શક્તિ છે એવી કંઈ મર્યાદિત શક્તિ ભગવાનમાં નથી. એનામાં અમર્યાદિત શક્તિ છે. એટલે જ આપણે હંમેશા યાદ કરીએ કે ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો, બરોબર છે? કેવી શક્તિ હશે એની ઇન્દ્રિયોમાં કે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો? તો એ શક્તિ કેવી હશે? પણ આપણી ટચલી આંગળીમાં કંઈક લાગી જાય તો આપણે ટેટે કરવા માંડીએ કે હવે ડોક્ટર પાસે જવું છે ને શું થઈ ગયું ને. ભગવાનને ના થાય એવું કંઈ. અચ્છા, તો એતદ ઈશનમ ઈશસ્ય પ્રકૃતિસ્થો અપી તદ્ગુણૈઃ ન યુજ્યતે. ભગવાન જે છે બધા ગુણોથી સાથે જોડાતા નથી. સદાત્મસ્થ. ભગવાન હંમેશા સદાત્મસ્થ. ભગવાન હંમેશા પોતાના આત્મામાં જ સ્થિત છે. યથા બુદ્ધિ તદાશ્રયાઃ ન યુજ્યતે બુદ્ધિ તદાશ્રયાઃ. એટલે આ 2 અર્થ આની અંદર થઈ શકે છે કે બુદ્ધિ જે છે એ શું છે? સામાન્ય માણસની બુદ્ધિ જે છે ને એ શું થાય છે? જોડાઈ જાય છે. એટલે 2 અર્થમાં છે, એક નેગેટિવ અને પોઝિટિવ. કે સામાન્ય માણસની બુદ્ધિ જે છે એ જેવી રીતે જોડાઈ જાય છે એવી રીતે ભગવાન જે છે કોઈ દિવસ લેપિત થતા નથી. અથવા તો જેવી રીતે બુદ્ધિ જે છે એ ક્યારેય આત્માને લેપિત ના થઈ શકે એવી જ રીતે ભગવાન પણ કેવા છે? એ પણ ક્યારેય લેપિત થતા નથી. આવા પરમાત્મા છે. તમ આગળ કહે છે તન્મે નિરે બલા મૂઢાઃ સ્ત્રૈણ્યમ ચાનુવ્રતમ બ્રહઃ અપ્રમાણ વિદો ભર્તુઃ ઈશ્વરમ મતયો યથા. બહુ સરસ શબ્દ વાપર્યો છે. ભલભલાને ભૂલમાં નાખી દેવો શબ્દ વાપર્યો છે અહીંયા. શું કહે છે? તમ મે નિરે અબલાહા મૂઢાઃ સ્ત્રૈણમ ચ અનુવ્રતમ રહઃ અપ્રમાણ વિદઃ ભર્તુઃ ઈશ્વરમ મતયો યથા.
બહુ સરસ શબ્દ શું છે? અપ્રમાણ વિદહ. પ્રમાણ વિદહ, તો પેલા પ્રમાણ જાણવું પડે કે પ્રમાણ શું છે. પ્રમાણ વિદહ એટલે શું? પ્રમાણ એટલે શાસ્ત્ર પ્રમાણ છે, એને કહેવાય પ્રમાણ વિદહ. જે માણસ શાસ્ત્રો ભણ્યા છે અને એ કાંઈ કહે તો આપણે એની વાત માનીએ. શું કામે માનીએ? કેમ કે એ પ્રમાણને જાણનારા છે. એ કહે છે કે હું આ કહું છું, પણ શેના આધારે કહું છું? મારું પોતાનું કહેવાનું ને શું કામ છે? આ શાસ્ત્ર કહે છે એ વસ્તુ હું તમને કહું છું. અને એટલા માટે જ આપણે જે લોકો જ્ઞાની હોય એની વાત જે છે આપણે માનીએ કે એ કેવા છે? પ્રમાણ વિદહ. એ લોકોએ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને શાસ્ત્રનું એ વાક્ય છે એટલે કહે છે, એને કહેવાય પ્રમાણ વિદહ. અપ્રમાણ વિદહ એટલે અપ્રમાણ વિદહ એટલે શું? જે લોકો શાસ્ત્રો જાણતા નથી અને એ લોકો પોતાની બુદ્ધિ પ્રમાણે કહે છે, આ બધા અપ્રમાણ વિદહ. એટલે એવા લોકો શું માને કે એ લોકો ભગવાનને એક સામાન્ય માણસ માની લે છે અને પછી એવો આરોપ કરે કે તમારા ભગવાન જે છે ને એ તો નરકમાં પડ્યા છે. કેમ? એને કેટલા કર્મો કર્યા, કેટલા લોકોને માર્યા, અને એને કારણે એને જે છે જીવ હિંસાનું પાપ લાગે એટલે તમારા ભગવાન નરકમાં પડ્યા છે. પણ એને ખબર નથી પડી કે તમારા ભગવાન બોલે છે, પણ ભગવાન કોને કહેવાય જ ખબર નથી. તમારા ભગવાન ને અમારા ભગવાન, જો ભગવાનમાં કોઈ દી ભેદ ના હોય, ભગવાનના રૂપમાં ભેદ હોય, ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ ભેદ ના હોય. એટલે જો અમારા ભગવાનને જાય નરકમાં તો તમારા જાય. કેમ? ભગવાન તો એક જ છે ને, બરાબર છે? એટલે એવું ના બને ક્યારેય કે તમારા ભગવાન નરકમાં છે. કેમ ભગવાન નરકમાં ના હોય? કેમ કે ભગવાનને જે છે કર્મ ક્યારેય લેપિત નથી થતા. એટલે આવા લોકો જે છે કે જે લોકો શાસ્ત્રો ભણતા નથી, શાસ્ત્ર સમજતા નથી અને ઘણી વખત શાસ્ત્ર ભણીને ઊંધા અર્થ કરનારા છે, એવા લોકો જે છે એ લોકો કેવા છે? બુદ્ધિને આશ્રિત થનારા છે અને એવું માને છે કે ભગવાન પણ બુદ્ધિને આશ્રિત થનારા છે. ભગવાને જન્મ લીધો એટલે બુદ્ધિને આશ્રિત થઈ ગયા અને ભગવાન પણ જે છે એ કર્મ કરે અને ભગવાન પણ એને કર્મનું ફળ પણ એ કર્મ કરે એટલે કર્મનું ફળ ભગવાનને પણ લાગે. માટે તમારા ભગવાન નરકમાં છે. કેમ? એ લોકો ભગવાનને જાણતા નથી. એ લોકો એવું માને એતદ ઈશનમ ઈશસ્ય પ્રકૃતિસ્થોપી. ભગવાન જે છે, ઈશ્વર જે છે, એ પોતાનું ઐશ્વર્ય જે છે એ પોતાની અંદર બરાબર જાળવી રાખીને એ પ્રકૃતિમાં સ્થિત થઈ જાય છે. અને લોકો એવું માને છે કે એ ભગવાન પણ ગુણોની સાથે જોડાઈ જાય, પણ ભગવાન પ્રકૃતિસ્થ અપી તદ્ગુણૈ ન યુજ્યતે. ભગવાન પ્રકૃતિમાં રહેવા છતાં પણ તદ્ગુણૈ ન યુજ્યતે. સદા આત્મસ્થૈ યથા બુદ્ધિ તત આશ્રયાહ. જેવી રીતે બુદ્ધિ જે છે એ બુદ્ધિ જે છે એ આત્માની સાથે ખરેખર કોઈ દિવસ મિક્સ ન થાય. તદ એટલે તદ શબ્દનો અર્થ શું કરો? જો તમે તદ શબ્દનો અર્થ કઈ બીજો કરો તો જુદો અર્થ થાય, પણ તદ એટલે આત્મા કરો તો બુદ્ધિ જે છે એ ક્યારેય આત્મા સાથે જોડાતી નથી. અને તદ શબ્દ જે છે શરીર મન કરો તો બુદ્ધિ છે એની સાથે જોડાઈ જાય છે. તો એવી રીતે ભગવાન નથી જોડાતા. ઈશ્વર ન યુજ્યતે. ભગવાન એવી રીતે નથી જોડાતા. જેવી રીતે બુદ્ધિ જોડાઈ જાય છે એવી રીતે, અને બુદ્ધિ નથી જોડાતી આત્મા સાથે, એવી રીતે ભગવાન પણ નથી જોડાતા. એટલે આ રીતે જે છે બે અર્થ આના થઈ શકે છે. આ રીતે અહીંયા આ અધ્યાય જે છે પૂરો થાય છે. સંગ્રહ વાક્ય આપણે વાંચીને પછી આગળ જઈએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે એકાદશોધ્યાય. આ પ્રકારે આ 11મો અધ્યાય જે છે અહીંયા પૂરો થાય છે. અને હવે જે ભગવાનનું દ્વારકા ગમન હતું એ પૂરું થયું. હવે પરીક્ષિતના જન્મની ચર્ચા છે. જે મુખ્ય ભાગવત કથા જે છે ને એ હવે ધીરે ધીરે આગળ ચાલે છે. શું કહે છે? અથ દ્વાદશોધ્યાય. પેલા શ્લોકમાં કહે છે પુરોક્તમ યત પ્રસંગાય દ્રોણી દંડ્યાદિ વિસ્તરે. સોરી, આ તો વધારાનો શ્લોક છે, આ આપણે નથી જોવાનો. પેલા શ્લોકમાં કહે છે શૌનક ઉવાચ. શૌનકજી કહે છે અશ્વત્થામ્નોપસૃષ્ટેન બ્રહ્મ શીર્ષ્ણો ઋતેજસા ઉત્તરાયા હતો ગર્ભ
ઈશેના જીવિત પુનઃ. શૌનકજી કહે છે કે અશ્વત્થામાએ જે આપણે આગળ ચર્ચા કરેલી હતી, અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો, એ બ્રહ્મ શીર્ષ જે છે, બ્રહ્માસ્ત્ર જે છે, એને શું સંકલ્પ કરીને કર્યો હતો કે આ પાંડવોના આખા વંશનો નાશ થઈ જાય, બધાનો નાશ થઈ જાય. એટલે છેલ્લે જે છે એક જ એનો વંશ બાકી રહેતો હતો. અભિમન્યુ તો મરાઈ ગયો હતો, હવે એક જ વંશ બાકી રહેતો હતો, એ હતો ઉત્તરાના ઘરમાં બાળક હતું. એટલે એ બ્રહ્માસ્ત્ર જે છે એને મારવા પણ જાય છે. અને એને મારવા જાય છે એટલે શું થયું? તો બે અર્થમાં છે. પહેલા તો અહીંયા એવું કહે છે કે આ બાળક જે છે, જે ઉત્તરાના ગર્ભમાં રહેલું જે બાળક જે છે, એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેન જીવિત પુનઃ કિમ. ભગવાને કેવી રીતે આ બાળકને જીવિત કર્યો? કેમ કે બ્રહ્માસ્ત્ર માર્યું હતું એટલે તો એને મારી નાખે, તો એ બાળક મૃત જન્મ થયો તો પછી જીવો કેવી રીતે? ભગવાને કેવી રીતે એને જીવિત કર્યો? એ કહે છે, બીજા શ્લોકમાં કહે છે, તસ્ય જન્મ મહાબુદ્ધેઃ કર્માણિ ચ મહાત્મનઃ નિધનમ ચ યથૈવાસીત સપ્રેત્ય ગતવાન યથા. આમ તો જે ભાગવતનું રહસ્ય છે આમ જ છે. રહસ્ય છે એટલે શું? ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આપણી પાસે કેવી રીતે ભાગવત આવ્યું, એ અહીંયા જ છે. શું કે છે? એ પ્રશ્ન છે. તસ્ય જન્મ મહાબુદ્ધેઃ કર્માણિ ચ મહાત્મનઃ. ભગવાને બાળકને કેવી રીતે જીવિત કર્યું? એ જીવિત થયું પછી એ જે છે એ મહાત્મનઃ, એ વ્યક્તિ જે છે મહાબુદ્ધિમાન થાય છે. તસ્ય જન્મ મહાબુદ્ધેઃ કર્માણિ ચ મહાત્મનઃ. એ પરીક્ષિતનો જે જન્મ જે છે પછી એને કયા કર્મો કર્યા? નિધનમ ચ યથૈવાસીત. એનું નિધનમ, એનું મૃત્યુ કેવી રીતે થયું? સપ્રેત્ય ગતવાન યથા. અને મૃત્યુ પછી એની કેવી ગતિ થઈ? એ પ્રશ્ન શૌનકજી કરે છે. તદિદમ શ્રોતુમ ઇચ્છામિ ગદિતુમ યદિ મન્યસે બ્રૂહિ ન શ્રદ્ધાનાનામ યસ્ય જ્ઞાનમદાચ્છુકઃ. અમે જ્ઞાનમદાચ્છુકઃ, અમે એ જ્ઞાન જાણવા માંગીએ છીએ, એના વિશે અમે જાણવા માંગીએ છીએ. બ્રૂહિ ન શ્રદ્ધાનાનામ, અમે શ્રદ્ધાળુ છીએ, અમારામાં શ્રદ્ધા છે, તમે કહેશો એ સાચું, એ સમજીને એ કહે છે. તદિદમ શ્રોતુમ ઇચ્છામિ, એ અમે સાંભળવા માંગીએ છીએ. ગદિતુમ યદિ મન્યસે, જો તમને એવું લાગતું હોય કે અમે યોગ્ય છીએ એ વાત સાંભળવા માટે થઈને, તો અમને કહો. તમે એમ કહો ને કે એ વાત તમને કહો તો એ ઓર્ડર થઈ ગયો. જો તમને યોગ્ય લાગતી હોય તો એ વાત તમે અમને કહો, તો એ વિનંતી થઈ. આ આજ્ઞામાં અને વિનંતીમાં ફેર છે. એટલે અહીંયા શું છે? વિનંતી કરે છે. શ્રદ્ધાના નામ, અમે શ્રદ્ધાળુ છે, અમારી ઉપર કૃપા કરી અને તમે આ બધું અમને કહો, અમારે જાણવું છે આ બધું કેવી રીતે થયું. સૂતજી એનો જવાબ આપે છે. સૂત ઉવાચ અપીપલદ્ધર્મરાજઃ પિતૃવત રંજયાન પ્રજાઃ નિસ્પૃહઃ સર્વકામેભ્યઃ કૃષ્ણપાદાનુસેવયા. જો ભગવાનની સેવાથી આ ફળ મળે છે જે યુધિષ્ઠિરને મળ્યું. શુદ્ધિ શું કહે છે કે ધર્મરાજ અપીપલવત ધર્મરાજ પિતૃવત રંજયાન પ્રજા. યુધિષ્ઠિરે રાજ્ય કર્યું, પણ કેવી રીતે કર્યું? પિતૃવત. જાણે પ્રજાના પોતે પિતા છે, અને પિતા કેમ પોતાના બાળકોનું બરાબર ધ્યાન રાખે, એને કઈ મુશ્કેલી હોય તો એ દૂર કરી દે, એના જીવનમાં કઈ તકલીફ ના પડે, એ પ્રકારે. તો એ પ્રકારે એને કર્યું, પણ શેને કારણે કર્યું? કૃષ્ણ પાદાનું સેવયા. ભગવાનની સેવા કરવાથી એનું હૃદય જે શુદ્ધ થયું છે અને એને કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી. નિસ્પૃહ સર્વ કામેભ્યઃ. ઓમે યુધિષ્ઠિર જે છે એ પોતે ધર્મ પ્રમાણે તો ચાલનારા જ હતા,
એમાં અધૂરામાં પૂરું એને ભગવાનની સેવા કરી, બરોબર. એટલે જે કાંઈ મનમાં જરા પણ હતું એ બધું જતું રહ્યું અને એને કોઈ પણ પ્રકારની હવે સ્પૃહા નથી રહી. નિસ્પૃહા સર્વ કામેભ્યઃ, બધી જ કામનાઓની એને સ્પૃહા જતી રહી છે અને એને પિતૃવત એને પ્રજાનું પાલન કર્યું. આગળ કહે છે સંપદઃ ક્રતવો લોકાઃ મહીષી ભ્રાતરો મહી જંબુદ્વીપાધિપત્યમ ચ યશશ્ચ ત્રિદિવમ ગતમ. વિચારતા કરો એની પાસે શું નહોતું, બધું જ વસ્તુ એની પાસે ઉપલબ્ધ હતી. સંપદઃ ક્રતવઃ, સંપદઃ ખૂબ સંપત્તિ હતી, ખૂબ જ સંપત્તિ એની પાસે હતી. રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે બધાને કામ સોંપવાના હોય, એટલે દુર્યોધન એક કુટુંબનો જ હતો ને, ભાઈ હતો, એટલે એને કામ સોંપ્યું. એને બે કામ સોંપ્યા. શું કામ સોંપ્યા? એક તો જે રાજાઓ જે છે ને, રાજાઓ જે ભેટ લઈને આવે ને એ ભેટ યુધિષ્ઠિર આમ હાથ ડાળી દે એટલે પછી ભેટ અંદર મૂકી દેવાની હોય. એટલે એ કામ દુર્યોધનને સોંપ્યું કે આજે બધી ભેટ આવે ને એ આવે પછી ગોઠવવાની, બધી સાચવવાની વ્યવસ્થા તારે કરવાની. અને બીજું એક આપ્યું એને કે આ બ્રાહ્મણોને છે ને દક્ષિણા તારે આપવાની. એટલે એ દુર્યોધનને એમ થયું કે ક્યાં આપણા પૈસા છે, દ્યો ને બ્રાહ્મણોને દક્ષિણા જાજી. એટલે એવું હતું કે જેમ દુર્યોધન બ્રાહ્મણોને જાજી દક્ષિણા આપે એમ યુધિષ્ઠિરનું પુણ્ય વધે. એને એમ હતું કે હું યુધિષ્ઠિરનું ધન જે છે એ વાપરી નાખું એમ, પણ હકીકતે શું થતું હતું, એના દ્વારા યુધિષ્ઠિરનું પુણ્ય વધે જતું હતું. એટલે જેમ બ્રાહ્મણોને વધારે દક્ષિણા આપે એમ યુધિષ્ઠિરનું પુણ્ય વધે ને વધારે સંપત્તિ મળે. એટલે દુર્યોધનને ખબર નહોતી કે હું શું કરું છું ખરેખર. એટલે દુર્યોધન બ્રાહ્મણોને છૂટે હાથે દક્ષિણા આપતો હતો અને કોઈ દિવસ યુધિષ્ઠિર એને રોક્યો પણ નહીં. એને કહ્યું તારે જેટલું આપવાનું હોય તું આપી દે. એટલે એ પ્રમાણે આપ્યું. અને જે ભેટ આવતી હતી એ બધી ભેટ સ્વીકારે દુર્યોધન. અને એને જે ભેટ જોઈ, દુર્યોધન ખરેખર હસ્તિનાપુરનો રાજા હતો. એના પિતાજી રાજા હતા પણ રાજ તો એનું જ હાલતું હતું. એટલે એને ખબર છે કે હસ્તિનાપુરની અંદર કેટલી સંપત્તિ હતી. એ સંપત્તિ જે છે એ આ ઇન્દ્રપ્રસ્થની સંપત્તિ જોઈને એને એમ લાગ્યું કે મારી સંપત્તિ ઝાંકી પડી ગઈ. એટલી સંપત્તિ ઇન્દ્રપ્રસ્થમાં હતી. અને હવે તો શું થયું, હવે તો હસ્તિનાપુર ને ઇન્દ્રપ્રસ્થ એક થઈ ગયા, કેમ કે એક જ રાજા છે ને, હવે તો કઈ અલગ અલગ રહ્યું નહીં, બધું એક જ થઈ ગયું. એટલે બધી સંપત્તિ એક થઈ ગઈ. તો વિચાર કરો કે એ સંપત્તિ કેટલી હશે. આટલી બધી સંપત્તિ હતી. એટલે કે છે સંપદા. પછી યુધિષ્ઠિર રાજા બન્યા હતા અને ધર્મમય જીવન જીવતા હતા. એટલે જે કાંઈ યજ્ઞ યાગાદી કરવાના હોય એ બધા યજ્ઞો કરતા હતા. એટલે કે છે ક્રતવઃ. પછી કે છે લોકાહ. આ યજ્ઞો કરવાથી એને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય, એટલું પુણ્ય મળે. એને ખબર છે કે હું આ યજ્ઞ કરું છું આનાથી મને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થવાની છે. એટલે કે છે લોકાહ. મહીષી ભ્રાતરઃ મહી. એની પત્ની દ્રૌપદી હતી. ભ્રાતરઃ, ચાર ભાઈઓ એની સેવામાં હાજર હતા. મહી, મહી એટલે પૃથ્વી. આ પૃથ્વી પણ એની જ હતી, કેમ કે એ જ સમ્રાટ હતા. જંબુ દ્વીપ આધિપત્યમ. આ પૃથ્વી ઉપરનું આખું જે જંબુ દ્વીપ કહેવાય છે, એ આખું જંબુ દ્વીપ જે છે એનું આધિપત્ય એની પાસે હતું. અને કે છે યશશ્ચ ત્રિદિવમ ગતમ. અને એનો યશ જે છે, એની કીર્તિ જે છે, ત્રણેય લોકમાં પહોંચી ગઈ હતી. અને એટલા સારા કાર્યો કર્યા પ્રજાને કલ્યાણના કે એની કીર્તિ ત્રણેય લોકમાં પહોંચી ગઈ. છતાંય એને શું થયું? આગળ કહે છે કિમ તે કામા સુરસ્પાર્હા મુકુંદ મનસો દ્વિજાહ અધિજહુર મુદમ રાજ્ઞઃ ક્ષુધિતસ્ય યથેતરે. કિમ તે કામાહ. હે રાજાઓ, હે બ્રાહ્મણો, આ દેવતાઓને પણ સ્પૃહા થાય એવા બધા ભોગ એની પાસે હતા. છતાં પણ શું કે છે અહીંયા? મુકુંદ માનસઃ.
જેનું મન જે છે એક વખત ભગવાનમાં લાગ્યું એને પછી કોઈ ભોગ કંઈ કામ નથી કરતા. એને કોઈ ભોગ છે એ સંતુષ્ટિ નથી આપતા. કેવી રીતે? યથા ક્ષુધિતસ્ય યથેતરે. જેવી રીતે ભૂખો માણસ હોય ને એને તમે ગમે એટલા બીજા ભોગ આપો ને એ કાંઈ ન કામ કરે. એને કાંઈ જોતું જ નથી. એ કે પેલા મને ખાવાનું આપો. હાલે સોનાના દાગીના આપ્યું કે ભાઈ અઠવાડિયાનો ભૂખો છું, કાંઈ ખાવા મળ્યું નથી, ક્યાંથી હું હાલ્યો આવું છું, રસ્તામાં મને કાંઈ મળ્યું નથી, હાલીને આવ્યો છું, રણના મેદાનમાં હું રણની અંદર એટલે પેલું આપણું રણ જે છે ને રેતીના રણની અંદર હું ફસાઈ ગયો હતો, માંડ કરીને હું આ ગામે પહોંચ્યો છું, 7 દિવસથી 8 દિવસથી કંઈ ખાધું નથી. પેલો કે ના તમે એક કામ કરો, સોનાના ઘરેણા લઈ જાઓ, મારે સોનાના ઘરેણા નથી જોતા, તમે મને ખાવાનું આપો. જેવી રીતે ભૂખો માણસ હોય ને એના માટે કોઈ ભોગ જે છે ને એને સંતુષ્ટિ નથી આપતા. એ જ પ્રમાણે મુકુંદ માનસઃ, જે વ્યક્તિ જે છે, જે વ્યક્તિનું મન છે ને એક વખત ભગવાનમાં લાગી ગયું ને એના માટે પછી જે છે ને આ જગતના ભોગ જે છે ને એ કાંઈ કામ નથી આવતા. કેમ? એને ખબર છે. રાજાએ કહ્યું હતું ને, ભોગો ન ભોગતા વયમેવ ભોગતા. મેં ભોગો નથી ભોગવ્યા, ભોગોએ મને ભોગવી લીધો છે. કેમ કે જે ભોગોથી એવું માનતો હતો કે આ ભોગ ભોગવવાથી મને સુખ મળશે, પણ એ તો બધું જતું રહ્યું. એક ક્ષણિક બધું હતું. આટલું ખાધું પૂરું થઈ ગયું, ક્ષણિક છે બધું. આટલું જોયું, આટલું ભોગવ્યું, આ બધું ક્ષણિક સુખ છે. એ ક્ષણિક સુખની અંદર હું પોતે ભોગવાઈ ગયો, અર્થાત મારું જીવન એમાં પસાર થઈ ગયું. એ ભોગ બધા એમને કઈ મળતા નથી હોતા. એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન વગર કાંઈ નથી મળતું. અને એમાં શું થાય છે? એમાં જ માણસનો સમય જતો રહે છે. અને આ બધો સમય જતો રહે છે, આયુષ્ય પૂરું થઈ જાય છે. અને પછી જ્યારે મૃત્યુ સામે દેખાય છે ત્યારે એમ થાય છે કે અરે રે, મેં આ જીવનમાં કાંઈ કર્યું નહીં, હવે મૃત્યુ સામું આવ્યું, હવે હું શું કરું? પણ અહીંયા શું કહે છે કે જે વ્યક્તિનું મન છે એક વખત ભગવાનમાં લાગી જાય ને પછી જે છે એને કઈ તકલીફ નથી. શું તકલીફ નથી? પછી એને આ કોઈ ભોગ જે છે ને એને આકર્ષિત નથી કરતા. એને ખબર છે કે આમાં કોઈમાં સાચું સુખ નથી. અને એને કારણે એ કહે છે કે કિમ તે કામાહા સુરસ્પારહા. આજે દેવતાઓને પણ સ્પૃહા થાય, દેવતાઓને પણ એમ થાય કે ઓહો, શું યુધિષ્ઠિર પાસે બધી વસ્તુઓ છે, કેટલી સંપત્તિ છે, કેટલા ભોગ એને ઉપલબ્ધ છે. પણ યુધિષ્ઠિરના મનમાં શું છે? યુધિષ્ઠિરના મનમાં આમાં કોઈ પણ પ્રકારનું જે છે એમાં ક્યાંય એનું મન લાગતું નથી. જેવી રીતે ભૂખ્યા માણસને છે અન્ન સિવાય કઈ આનંદ ના આપી શકે, એવી રીતે યુધિષ્ઠિરને પણ કોઈમાં આનંદ નથી લાગતો. કે છે આગળ કે છે માતુર્ગર્ભગતો વીરઃ સતતા ભૃગુનંદન દદર્શ પુરુષમ કિંચિત દહ્યમાનોસ્ત્ર તેજસા. એવો પ્રશ્ન હતો ને કે આ પરીક્ષિતનું શું થયું? પરીક્ષિત વિશે કહે છે, હે ભૃગુનંદન, હે શૌનકજી, હે ભૃગુનંદન, માતુઃ ગર્ભગતો વીરઃ સતદા દદર્શ પુરુષમ. એ જે બાળક જે ગર્ભમાં હતો એણે શું કર્યું? એ વીર, અથવા વીર એટલે પરીક્ષિત રાજા જે છે, જેને આપણે પાછળથી જાણવાના છે વિસ્તારથી, એ પરીક્ષિત રાજા છે. એ વીર બાળક જે છે એ શું હતો? એ માતાના ગર્ભમાં હતો ત્યારે એણે એક પુરુષને જોયો. દદર્શમ પુરુષમ કિંચિત દહ્યમાનોસ્ત્ર તેજસા. આ બ્રહ્માસ્ત્રનું તેજ જે છે ને એને બાળતું હતું, પેટમાં ને પેટમાં એને બાળતું હતું, એનો બહુ તાપ લાગતો હતો. એ જ સમયે એણે એક પુરુષને પણ જોયો. એ પુરુષ કેવો છે? તો કે છે અંગુષ્ટ માત્ર મમલમ સ્ફુરત પુરટ મૌલિનમ અપિચ્ય દર્શનમ શ્યામમ તડિદ્વાસસ મચ્યુતમ. અંગુષ્ટ માત્રમ, એ માત્ર અંગૂઠા જેવડો પુરુષ હતો. અને કેવું છે કે જે અત્યંત અમલમ, અત્યંત નિર્મળ, અને કેવું છે સ્ફુરત પુરટ મૌલિનમ, એના માથા ઉપર
સોનાનો ઝળઝળતો મુગટ હતો. અપિચ્ય દર્શનમ, એનું દર્શન પણ બહુ સુંદર હતું. શ્યામમ, શ્યામ એનો વર્ણ હતો. એણે પીળું પિતાંબર પહેરેલું હતું અને એ કેવો છે, અતિ સુંદર અને વીજળી જેવા પિતાંબર, એટલે જે ચમકતું હોય એ કહે છે અપિચ્ય દર્શનમ. અત્યંત ચમકે એવું પીળું પિતાંબર એમણે પહેરેલું હતું. અને એવા અચ્યુતમ, એવા આમ તો અચ્યુતમ અર્થાત એવા જે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત ન થાય એવા અચ્યુતને એણે જોયા. એવા અચ્યુત, જે પોતાનામાં જેનામાં ક્યારેય વિકાર ના આવે એવા પુરુષને એણે જોયા. અચ્છા, શું કરતા હતા? તો કે છે શ્રીમદ દર્ગ ચતુર્બાહુમ તપ્ત કાંચન કુંડલમ ક્ષતજાતમ ગદાપાણિમ આત્મન સર્વતો દિશમ પરિભ્રમંતમ ઉલ્કાભ્યામ ભામ ભ્રામયંતમ ગદામ મુહુહુ. શ્રીમદ દીર્ઘ ચતુર્બાહુમ, એ લાંબી ચાર ભુજાવાળા પુરુષ, બરોબર છે. તપ્ત કાંચન કુંડલ, તપ્ત કાંચન કુંડલ એટલે સોનાના કુંડળ. સોનાના કુંડળ જૂના પડી ગયા હોય ને તો એનું તેજ જે ઓછું થઈ ગયું હોય એટલે કે છે તપ્ત કાંચન. સોનું જે છે તપાવેલું જે સોનું હોય ને એ એકદમ ચમકતું હોય એટલે કે છે તપાવેલા સોનાના કુંડળ જેને પહેરેલા હતા. અચ્છા, અર્થાત એકદમ ચમકતા હતા. પછી કે છે ક્ષતજાક્ષમ ગદા પાણીમ આત્મનઃ, એ એની અક્ષમ, ક્ષતજાક્ષમ એટલે એની આંખો જે છે લાલ હતી, લાલચોળ આંખો હતી. ગદા પાણીમ આત્મનઃ, પોતાના હાથમાં એને ગદાને ધારણ કરેલી હતી. અને શું કરતા હતા? પરિભ્રમંતમ ઉલ્કાભ્યામ ભ્રામયંતમ ગદામ મુહુહુ, અને એ ચારે તરફ ગદા ફેરવી રાખતા હતા અને ચારે તરફ ફરતા હતા. એ પુરુષને જે જોયો એ પુરુષ કેવો હતો કે અત્યંત તેજસ્વી, ગદા હાથમાં ધારણ કરેલી હતી અને ગદાને ચારે તરફ વારંવાર ઘુમાવતા એવા પુરુષને એ પરીક્ષિતે જોયા. આ કોણ હશે એવો એને વિચાર કર્યો. અસ્ત્ર તેજસ્વ ગદયા નિહારમિવ ગોપિતઃ વિધમંતમ સન્નિકર્ષે પર્યેક્ષત ઇત્યસૌ. જેવી રીતે જેમ સૂર્ય જે છે એ હેમનો નાશ કરે, હેમ એટલે બરફ, જેમ સૂર્ય જે છે એ હિમનો નાશ કરે, બરફનો નાશ કરે, એવી રીતે એ પોતાની ગદા વડે અસ્ત્રને એકદમ જોરથી ફેરવી અને આ જે તેજ જે મને બાળતું હતું ને એ તેજનો નાશ કરતા હતા. પોતાની ગદા વડે એ તેજનો નાશ કરતા હતા. વિધમંતમ સન્નિકર્ષે પર્યૈક્ષત ઇત્યસૌ, અને એને આ વિચાર્યું કે આ કોણ હશે એવો વિચાર પણ કર્યો. કોણ હશે આ કે જે ક્રોધને કારણે જેની આંખો છે લાલ થઈ ગઈ હતી, ક્રોધને કારણે જેની આંખો જે છે એ લાલ થઈ ગઈ હતી, એવા આ પુરુષ કે જે મારું રક્ષણ કરી રહ્યો હતો, કે જે હાથમાં ગદા લઈને પીળું પિતાંબર પહેર્યું હતું, કાનના કુંડળ હતા, તેજસ્વી, અને ચારે તરફ ગદા ઘુમાવતા એ આ જે તાપ મને બાળતો હતો એ તાપનો એ નાશ કરવાનો પ્રયત્ન કરતા હતા. એ જાણવા માટે થઈને એને તર્ક વિચાર કર્યો કે આ કોણ હશે એવો વિચાર કર્યો. અને કહે છે વિધૂય તદ મેયાત્મા ભગવાન ધર્મગુપ્ત વિભુ મિશતો દશમાસસ્ય તત્રૈવાંતર્ધદે હરિ. પણ એને તર્કથી જાણવા અશક્ય છે. વિધૂય તદેયમ યમાત્મા ભગવાન ધર્મગુપ્ત વિભુ. આ ભગવાન જે છે એને જાણવા તો અશક્ય છે. એવા જે છે કે ભગવાન જે છે મિશતો દશયામાસસ્ય
તત્રૈવાંતર દધે હરિ. એ મારા ઉદરમાં જ એ જે છે એ જે અસ્ત્રનું જે તેજ હતું, જે મને બાળી રહ્યું હતું, એ તેજનો એણે શું કર્યો? વિધુય, એણે નાશ કરી નાખ્યો. અને પછી એ શું થયું? જ્યારે 10 મહિના થયા, દશમાસસ્ય તત્રૈવંતર દધે હરિ. 10 મહિના થયા એટલે ભગવાન પોતે ત્યાંથી શું થયું? ભગવાન પોતે અંતર ધ્યાન થઈ ગયા. જ્યારે જન્મનો સમય થયો ત્યારે, એટલે કે છે આગળ હવે પરીક્ષિતનો જન્મ થયો. તત સર્વગુણોદર્કે સાનુકૂલ ગ્રહોદયે જગ્ને વંશધર પાંડોહો ભૂય પાંડુરિવૌજસા. જ્યારે જો પરીક્ષિતનો જન્મ થયો ત્યારે શું થયું? તો કે છે સર્વ ગુણોદર્કે સાનુકૂલ ગ્રહોદયે. જ્યારે બધા ગ્રહો સાનુકૂળ થયા, બરાબર જ્યારે સૂર્યનો ઉદય થયો, જે સૂર્ય પણ શું છે? શુભ હોય, એ સમયે જગ્ને વંશધર પાંડોહો, ત્યારે એને જે છે યોગ્ય જે છે સમય થયો ત્યારે એ જૈનમાં પાંડુ રાજાના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો. જન્મ જે છે એ બહુ બહુ અગત્યનો સમય હોય છે. જન્મનો સમય જે છે બહુ અગત્યનો હોય છે. જ્યોતિષ માટે બહુ ઘણા લોકો આવું કહે કે અમે જ્યોતિષમાં માનતા નથી. તમે માનો કે ના માનો, જ્યોતિષ છે એ છે. પહેલા કે અમે જ્યોતિષને બતાવવાનું આવું નીકળ્યું, એ જ્યોતિષ જોનાર ખોટા હોઈ શકે. જ્યોતિષને કદાચ જોતા સરખું ના આવડતું હોય, જ્યોતિષ ખોટું ના હોય, શાસ્ત્ર જે ખોટું ના હોય, પણ જોનાર જે છે એની મર્યાદા હોય, એ બધું ના જોઈ શકતા હોય, એટલે એ જે કે કદાચ ઘણી વખત સાચું એ તમને ના કહી શકે, પણ જ્યોતિષ ખોટું નથી હોતું. દુર્યોધનનો જન્મ થયો ત્યારે ધૃતરાષ્ટ્રે જ્યોતિષીઓ તૈયાર રાખ્યા હતા, બોલાવ્યા જ્યોતિષીઓને. દુર્યોધનનો જન્મ થયો ત્યારે આખા ગામના ગધેડા ભોંકવા માંડ્યા હતા, કાગડાઓ કાકા કરવા માંડ્યા હતા. અને જ્યોતિષીને પૂછ્યું કે તમે મારા દીકરાના જોશ જોઈ દો. એ કહે છે કે મહારાજ, આ તમારો દીકરો જે છે એ તમારા આખા કુળનો નાશ કરનારો થશે. આ એક દીકરાને લીધે તમારું આખું કુળ નાશ પામશે. જો તમે તમારા કુળને બચાવવા માંગતા હો તો તમે આ દીકરાનો ત્યાગ કરી દો. પોતાના દીકરાનો ત્યાગ કરવો કોને ગમે? એમાં ધૃતરાષ્ટ્ર, એટલે એને તો અત્યંત આસક્તિ હતી. એ ધૃતરાષ્ટ્ર કહે છે ઘરે આ તો નાનું બાળક છે, એ શું કરવાનું હતું અત્યારે, એમ કરીને એને ત્યાગ ન કર્યો. અને દુર્યોધન જે છે એ મોટો થઈને આખા કુળનો ઘાતક બન્યો. એટલે જન્મનું જે છે, જન્મનું જે જ્યોતિષ જે છે એ જ્યોતિષ બહુ બહુ પરફેક્ટ હોય છે. પણ આપણા જ્યોતિષ જે છે એટલો બધો અભ્યાસનો અભાવ હોવાને કારણે એ નથી જોઈ શકતા. જ્યારે ભણતો કોઈમ્બતુર સ્વામી દયાનંદજી પાસે, ત્યારે અમારે એક જ્યોતિષી આવ્યા હતા. મારો પોતાનો અનુભવ છે. એક તો અનુભવ એવો હતો કે એની પૌત્રી હતી, એની પાસે એવી વિદ્યા હતી કે મોઢું જોઈને તમારી જન્મ તારીખ કહી દે. કશું જ કરવાનું નહીં, ખાડું મોઢું જ જોવાનું. હો, આમ મોઢુંમાં કપાળની આમ કરચલી જોવાની કે એવું કાંઈ નહીં, તમારે જઈને ખાલી બેસવાનું ને તમારી જન્મ તારીખ કહી દે. મને એમ થયું કે આવું થોડું બને, આવું જ્યોતિષ થોડું હોય. એટલે હું તો પાછું જલ્દી સ્વીકારી ન લઉં, એટલે મેં તો મારે જવું છે એની પાસે, મારે મળવું છે. તો કે જો બીજું કંઈ પૂછતા નહીં હો, મેં મારે કાંઈ નથી પૂછવું. હું ગયો, એની પાસે બેઠો, એટલે મારી તરત જ જન્મ તારીખ કહી દીધી, તમારી આ જન્મ તારીખ છે. જેને હું જિંદગીમાં પહેલી વાર વ્યક્તિને મળ્યો હતો. એની ઉંમર તો 16-17 વર્ષની માંડ હશે ત્યારે, એટલી નાની ઉંમર હતી, એટલી એની પાસે વિદ્યા હતી એ સમયે. અને એના દાદા જે હતા એ તો એવા પાક્કા જ્યોતિષી હતા. અમારી સાથે આશ્રમમાં એક બેન હતા, વિધવા બેન હતા, એ છૂટાછેડા થયેલા કેવું કે પણ ટૂંકમાં એકલા રહેતા હતા. એ સમયે કોઈમ્બતુરની અંદર એનું મકાન હતું, એને કોકને ભાડે આપ્યું હતું. હવે એને મકાન જોઈતું હતું. પેલા લોકો ચેન્નઈ રહેતા હતા, એમાંથી પછી આવી ગયા કોઈમ્બતુર આવી ગયા, અને બેન છે એ 3 વર્ષના કોર્સમાં આવી ગયા. પણ એને બા ને એના માસી જે છે એ રહેતા હતા. તો એને મકાન ખાલી કરવાનું કીધું, પેલા મકાન ખાલી નહોતા કરતા. આવો પ્રશ્ન એને જ્યોતિષને પૂછ્યો કે અમારું મકાન ક્યારે ખાલી થઈને અમને મળશે,
કારણ કે એના કુટુંબની અંદર 3 લેડીઝ ઓનલી, આ બેન, એના બા અને એના માસી, બાકી કોઈ કુટુંબમાં બીજું કોઈ હતું નહીં, 3 જ ખાલી. અને પેલા લોકો મકાન જે છે એ દબાવીને બેસી ગયા હતા, ખાલી નહોતા કરતા. એ કહ્યું કે 7 વર્ષે ખાલી કરી દેશે, એક્ઝેક્ટ 7 વર્ષે. આ લોકો પેલા પૈસા આપવા તૈયાર હતા કે અમે તમને પૈસા આપીએ, તમે ખાલી કરો. તો કે ના, અમારે પૈસા નથી જોતા. પૈસા લેતા નહોતા અને ખાલી નહોતા કરતા. પછી પૈસા લીધા વગર 7 વર્ષે ખાલી કરીને વયા ગયા. એટલે 7 વર્ષ કીધા હતા, એક્ઝેક્ટ 7 વર્ષે ખાલી કરીને વયા ગયા. આવી નાની નાની વાત જે છે એ પણ એ જ્યોતિષને કહી શકતા હતા. બોલો, બીજી મોટી મોટી તો વાત ક્યાં કરી. સ્વામીજીને ઘણીવાર બીજા ઘણા બધા લોકો એને મળ્યા હતા અને ઘણા બધાના પ્રશ્નોને ખૂબ સારી રીતે એને સોલ્વ કરેલા હતા. એટલે જ્યોતિષ વિજ્ઞાન જે ખોટું નથી હોતું. જ્યોતિષ જે બહુ પરફેક્ટ હોય છે કે જે ગ્રહોની જે સ્થિતિ હોય છે એ ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ એ જે વ્યક્તિનો, જે બાળકનો જન્મ થયો હોય ને એ પ્રમાણે જ એને કાર્ય કરવાનું છે. બાળક એ કરનારો બને. એટલે જો જન્મ થાય ને, જાણે કે એક્સરેની જેમ એનો ફોટો પડી જાય, એ સમય, એ સેકન્ડે બહુ ફેર ઓછો હતો ભીમ અને દુર્યોધનના જન્મમાં. બેયનો એક જ દિવસે જન્મ થયો હતો, પણ છતાંય બેયના ગ્રહો જુદા હતા. પેલો જે છે એ આખા કુળનો નાશ કરનારો બન્યો અને ભીમ જે છે એ ધર્મનું રક્ષણ કરનારો બન્યો. એટલે ગ્રહોની જે ચાલ જે છે એ આપણે ન સમજી શકતા હોઈએ, એ જ્યોતિષની અંદર જે છે એ. એટલે અહીંયા પરીક્ષિતનો જન્મ ક્યારે થયો તો શું કહે છે અહીંયા કે જન્મ થયો ત્યારે કેવો છે, બરાબર, સર્વ ગુણોદ અર્કે, સર્વ ગુણોદ અર્કે. જ્યારે અર્ક એટલે સૂર્ય, જ્યારે સૂર્ય જે છે એ સૌથી શ્રેષ્ઠ પોઝિશનમાં જ્યારે સૂર્ય હતો એ સમયે સાનુકૂલ ગ્રહોદયે, અને બીજા બધા ગ્રહો જે છે એ અનુકૂળ હતા. એ સમયે એ બધા શુભ ગ્રહોનો ઉદય થયો. એ સમયે એ જગ્ને વંશધર પાંડવો, પાંડુનો જે છે વંશધર, કારણ કે હવે એનાથી જ એક પાંડવોનો વંશ રહેવાનો હતો. એક જ છેલ્લો જ વંશ હતો. હવે કોઈ બીજા બાળકો હતા નહીં પાંડવોના કુટુંબમાં, એટલે આ એક જ હતો. ઇવન કૌરવોની અંદર કોઈ નહોતું, કારણ કે દુર્યોધન ને 100 ભાઈઓ બધા મરી ગયા હતા, કોઈ હતું નહીં. આ એક જ હતો, એ આખો કૌરવ કુળનો વંશનો એક જ બાળક જે છે એ રહી ગયો હતો, જેને કારણે પછી કૌરવ કુળ જે છે એ, અથવા તો પાંડુ રાજાનો વંશ કહીએ આપણે, એ જે છે ટકવાનું હતું. તો આ પ્રકારે એનો જન્મ થયો. અને જેવો જન્મ થયો એની સાથે શું કર્યું, બધા બ્રાહ્મણોએ પુણ્ય વચનો વગેરે કર્યા. જોઈ લઈએ આપણે 1-2 શ્લોક જે છે. તસ્ય પ્રીતમ ના રાજા વિપ્રેર્ધૌમ્ય કૃપાદિભિઃ જાતકમ કારયામાસ વાચયિત્વા ચ મંગલમ. વાચયિત્વા ચ મંગલમ, એમણે મંગલોનું વાંચન કર્યું. બ્રાહ્મણોએ જે છે એ પુણ્ય વચનો કર્યા. અને તસ્ય પ્રીતમના રાજા, પ્રસન્ન મનવાળા જે યુધિષ્ઠિર જે છે એ યુધિષ્ઠિરે, ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણોએ બધાએ ભેગા થઈ અને આ બાળકના જાત સંસ્કાર, બાળક જન્મે ત્યારે એના સંસ્કાર કરવાના હોય, જેને જાત સંસ્કાર કહેવામાં આવે છે. જે આપણે, તમે સાંભળ્યું છે કે આપણા 16 સંસ્કાર છે. દરેક બાળક, જે પણ બાળક જન્મે એના જીવનમાં 16 સંસ્કાર થાય. એમાં જ્યાંથી બાળક પેટમાં જન્મે ને, પેટમાં હોય ને ત્યાંથી એ ગર્ભાધાન સંસ્કારથી માંડી અને સૌથી છેલ્લા સંસ્કાર છે એની ગેરહાજરીમાં થાય. 2 સંસ્કાર એવા છે કે જે એની ગેરહાજરીમાં થાય, ગર્ભાધાન અને છેલ્લો જે છે અગ્નિદાહ. અગ્નિદાહ જે પણ સંસ્કાર છે, પણ બે એની હાજરીમાં નથી થતા. આવા વચ્ચેના છે પછી યજ્ઞોપવિત, જાત સંસ્કાર, પછી પેલું યજ્ઞોપવિત, પછી ચૂડામણી જે છે, કર્ણવેદ, આ બધા અનેક પ્રકારના સંસ્કાર છે. તો લગ્ન પણ એક સંસ્કાર છે. એટલે તમે જુઓ, લગ્ન જે છે ને હંમેશા યજ્ઞની હાજરીમાં થાય, કેમ કે એ સંસ્કાર છે. અને જો ગમે એવા માણસ હોય પણ જો યજ્ઞની હાજરીમાં એ યજ્ઞની વિધિથી જો યજ્ઞ કરે ને, તો એણે યજ્ઞોપવિત ન લીધી હોય ને તોય બ્રાહ્મણ એ સમયને યજ્ઞોપવિત આપી દે, કેમ કે યજ્ઞોપવિત વગર આ લગ્નની વિધિ જ ના થાય. એ સમયે તાત્કાલિક એને યજ્ઞોપવિત પહેરાવી દે. પછી બ્રાહ્મણો જે છે કે પછી બહુ કે ભાઈ આપણે બધું કેટલું કરવું, એ લોકો પછી એ યજમાન ઉપર છોડી દેતા હોય છે કે યજ્ઞોપવિત વગર યજ્ઞ વિધિ જ ના થાય.
એટલે ઘણા એમ કે અમારે જનોઈ ના હોય. આપણે તમારે લગ્ન હોય કે નહીં? તમારે લગ્ન હોય કે ન હોય? તો કે હોય ને. તો લગ્ન કેવી રીતે તમે કર્યા? કોર્ટમાં જઈને મેરેજ કર્યા હતા? નહીં, અગ્નિની સાક્ષીએ કર્યા હતા. એ અગ્નિની સાક્ષીએ કર્યા, હોમ કર્યો હતો કે નહીં? તો કે હા કર્યો હતો ને. એ સમયે બ્રાહ્મણ એને યજ્ઞોપવિત પહેરાવી જ દે, ત્યાં પહેરો, પહેરશો તો જ યજ્ઞવિધિ થશે. એટલે એને તાત્કાલિક યજ્ઞોપવિત આપી દે અને યજ્ઞોપવિત દ્વારા પછી કરે. તો પછી એ લોકો બહુ જાગૃત હોય નહીં અને કંઈ યજ્ઞોપવિતને જે છે એટલું બધું મહત્વ ના આપતા હોય અને ભૂલી જાય છે. પણ આ બધા સંસ્કાર છે, બધા સંસ્કાર જે છે એ બહુ જરૂરી છે કે એ શું છે, એ જીવાત્માને પવિત્ર કરનારા હોય છે આ બધા સંસ્કાર. એટલા માટે અહીંયા પણ એને પુણ્યવાચન અને જાત કર્મ સંસ્કાર જે છે એ બધા કર્યા અને ખૂબ દાન આપ્યું. હિરણ્યામ આ કે છે, હિરણ્યમ ગામ મહિમ ગ્રામાન હસ્ત્યશ્વાન નૃપતિર્વરાન પ્રાદાત્સ્વનમ ચ વિપ્રેભ્ય પ્રજાતીર્થે ચ તીર્થવત. ખૂબ દાન કર્યું. અને શું કે છે? હિરણ્યામ ગામ મહી ગ્રામાન. આ બધું જે છે જાણનારા હતા. આ રાજા જે છે એ જાણતા હતા કે દાન આપવું જોઈએ. આ સમય એવો છે કે દાન આપવું જોઈએ. એટલે એને એ પુણ્ય સમયે એને શું કહ્યું? બ્રાહ્મણોને દાન આપ્યું બધું. વિપ્રેભ્ય બ્રાહ્મણોને દાન આપ્યું. શું આપ્યું? હિરણ્યમ ગામ મહિમ ગ્રામાન. સોનાનું દાન આપ્યું, સુવર્ણનું દાન કર્યું, ગાયોનું દાન કર્યું, ભૂમિનું દાન કર્યું. અમુક લોકોને ગામો આપી દીધા, ગામોનું દાન કર્યું. હાથી, ઘોડા અને બધા ઉત્તમ જે છે અન્ન જે છે આ બધાનું એ લોકોએ ખૂબ દાન કર્યું. ત્યાર પછીની હજી થોડીક ચર્ચા છે, બહુ સરસ ચર્ચા છે. આપણે આવતી વખતે કરીશું. આજે અહીંયા ટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.